मित्रों આજના વિડિયોમાં ઓલ્ડ સોંગ પર એટીટ્યુડ વટ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। पता लगा लिया, सब कुछ पता लगा लिया। मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। तो चैनल पर नवा हो तो सब्सक्राइब કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। कोई तरीका है भीख मांगने का? तो ચાલો હું તમને ડેમો બતાવી દઉં। बतावे भाईडा बोले जाए एने किता बजारना बातो करे वायडा बतावे भाईडा बोले एने किता बजारना मोढे में नरवाले मारा बेटा क्यों हिला डाला ना। ડેમો બતાવ્યું એ પ્રકારનું સ્ટેટસ અલાઇટ મોશનથી બનશે। તમને પ્લે સ્ટોરમાં મળી જશે। અલાઇટ મોશન ચાલુ કરો એટલે અહીં તમારા પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા પહેલાં મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે આરામથી આ રીતે ઇનપુટ કરી શકો છો તમારી અલાઇટ મોશનમાં। આ રીતે તમારી અલાઇટ મોશનમાં એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારા આ બીટ પ્રોજેક્ટ છે એને તમારે સૌથી પહેલાં ખોલી લેવાનો, એટલે કે ઓપન કરી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટલી આ રીતે માર્ક પ્રમાણે તમને કમ્પ્લીટલી સોંગ મળી જશે। બરાબર, જોઈ લો મિત્રો, જેટલા બીટ છે એ પ્રમાણે માર્ક કરીને હું તમને આપી દઈશ સોંગ। આ રીતે સોંગ ના આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। બરાબર, તો તમારે 0 પર રહેવાનું, પછી મિત્રો તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જવાનું। આ રીતે મીડિયમ ગયા પછી મિત્રો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક મારવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। તો મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી મિત્રો તમારે જે પણ ફોટો રાખો એની પર સિમ્પલી ક્લિક મારી દેવાનું। બરાબર, જોઈ લો મિત્રો, હું આ ફોટો રાખું છું। તમારી રીતે તમે કોઈ પણ ફોટો રાખી શકો છો। હું આ ફોટો રાખું છું। અહીં ઉપર 3 ડોટમાં જઈશ, પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ક્લિક કરી દઈએ। આ રીતે તો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે। બરાબર, પછી ખાલી જગ્યા પર ટચ કરીશ। આ ફોટા આપણે એક જ ફોટાથી બનાવીશું, તો આ ફોટાને છેલ્લે સુધી લઈ લઈશું। આપણા છેલ્લા માર્કે જતા રહીશું, ફોટા ઉપર ટેપ મારી દઈશું આ રીતે। પછી મિત્રો તમારે આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું એટલે ફોટો છેલ્લે સુધી આવી જશે। પછી તમારે અહીં ખાલી જગ્યા પર ટેપ કરવાનું। જોઈ લો મિત્રો, આ ફોટો આપણો છેલ્લે સુધી વાગી ગયો। ફોટો વાગી જાય એટલે બધું મિત્રો શાયરી બાયરી બધું મેં તમને ઇફેક્ટમાં આપ્યું છે। બરાબર, તો અહીંથી બેક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। બેક કર્યા પછી મિત્રો આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે। ઇફેક્ટ ખોલી લો। ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે ઓકે કરવાનું, તમારો ઓપ્શન આવે તો ઓકે કરી દેજો આ રીતે। બરાબર, ઇફેક્ટમાં તમને ટોટલ 1 ગ્રુપ 2 ગ્રુપ જોવા મળશે। પછી મિત્રો એક તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે। વિડીયો તમારે ધ્યાનથી જોવાનો, બધું જ ક્યાં પેસ્ટ કરવાનું બતાવી દે। બરાબર, સૌથી પહેલું કામ શું કરીશું મિત્રો, આ ગ્રુપ નંબર 2 લખ્યું છે એની પર ટેપ મારીશું। અહીં લેયર બોક્સ ઉપર ટેપ કરીશું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દઈશું આ રીતે કમ્પ્લીટલી। કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી તમારે આ રીતે બહાર નીકળી જવાનું। આપણા બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। બીટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। પેસ્ટ કરશો પછી કશું દેખાશે નહીં, ગ્રુપ ઉપર ફરી ક્લિક કરો। પછી મિત્રો ઉપર 3 લીટા છે એની પર ક્લિક કરી દો આ રીતે। છેલ્લું ઓપ્શન તમારે અનગ્રુપ મારવાનું આ રીતે કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો, જેવું જ તમે અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો આ બધી લેયરો ખુલી જશે। બરાબર, આ લેયરો ખુલી જાય એની આંખો અહીંથી બંધ છે। જોઈ લો મિત્રો, બધી આંખો બંધ છે। તો ટેપ કરી દો 1 2 3 4 5 6 લેયરો ટેપ કરશો। જોઈ લો મિત્રો, આ બધી લેયરો અહીંથી એની આંખો વાઇટ થઈ જશે। બરાબર, તો મિત્રો તમારે શાયરી વાગી જશે, ઇમોજી વાળું PNG વાગી જશે, નીચે નામ વાગી જશે। નામ ચેન્જ કરીશું આપણે। તો મિત્રો શું કરીશું, શાયરી તો કમ્પ્લીટ છે। બરાબર, તો મિત્રો આપણે તમારે શું કરવાનું, શાયરી ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે। શાયરી ઉપર ક્લિક કરી ડબલ એમાં જવાનું। ડબલ એમાં જયા પછી ઉપર ફોન્ટ જોઈ લો મિત્રો, હિન્દી વડોદરા ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું। બરાબર, આ રીતે આ તો લાઇટ મોશનમાં જ હોય છે પહેલાંથી આ ફોન્ટ। જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરી દેવાનું આ રીતે। પછી ખરા નિશાન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું આ રીતે। નીચે મારું નામ છે ઇન્સ્ટાગ્રામ બુમ્બા માઇટી, એની પર ક્લિક કરી દો। ડબલ એમાં જતા રહો, કંઈ ઇન્સ્ટાગ્રામ આઈડી તમારે લખી લો, અહીં ટેલિગ્રામ આઈડી તમારે લખી લો અને મિત્રો આ હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરી લો અને મિત્રો આ ખરા નિશાન પર ક્લિક મારી દો આ રીતે। તો કમ્પ્લીટલી આ રીતે તમારું સેટ થઈ જશે। જોઈ લો મિત્રો, આ કમ્પ્લીટલી તમારું એન્ડ સુધી વાગી છે આ બધું। જોઈ લો મિત્રો, મટીરિયલ આપણે બધું કમ્પ્લીટલી આ રીતે સેટ કરીને તમને આપ્યું છે। હવે શું બાકી રહ્યું, આપણે ઇફેક્ટ મારવાની બાકી રહી। તો અહીંથી ફરી બેક કરીશું આ રીતે કમ્પ્લીટલી। બેક કર્યા પછી મિત્રો ફરી તમારે ઇફેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। ઇફેક્ટમાં આવશો આ રીતે ઓકે કરવાનું આવશે। તો મિત્રો તમારે શું કરવાનું, હવે ગ્રુપ નંબર 1 છે એની પર ટેપ કરવાનું, આ લેયર બોક્સ ઉપર ટેપ કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ। કોપી લેયર કરી આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું। પછી મિત્રો તમારે આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારા આઇકન પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે।
પેસ્ટ લેયર કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, ઉપર 3 લીટામાં જવાનું, આ રીતે 3 લીટામાં જઈ તમારે સિમ્પલી અનગ્રુપ મારવાનું આ રીતે કમ્પ્લીટલી, બરાબર મિત્રો. અનગ્રુપ કરશો એટલે આગળ આ રીતે લોગોની ઇફેક્ટ હશે અને મિત્રો કમ્પ્લીટલી માર્ક પ્રમાણે આ રીતે તમને ઇફેક્ટ સેટ કરી આપી છે. જોઈ લો મિત્રો, બરાબર. તમે આમાં તમારી રીતે ઇફેક્ટ એડ કરી શકો છો, નવી જૂની જે ચેન્જ કરી હોય એ કરી શકો છો, બરાબર. મેં આ રીતની ઇફેક્ટ આપી છે. તો મિત્રો આ રીતે કમ્પ્લીટ થઈ જાય. આ શરૂઆતમાં આવી જવાનું, આ લોગો છે, લોગો એની પર ક્લિક કરી દેવાનું છે, આ કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે, પછી મિત્રો આ વચલા નંબર ઉપર ક્લિક મારવાનું છે, પછી મિત્રો તમારે આ રીતે ફાઇલો ખુલી જશે, બરાબર. તમારે જે પણ લોગો રાખો એની પર સિમ્પલી ટેપ મારવાનું, એ લોગો અહીં દેખાશે, પછી અહીં પ્લસ ઉપર ક્લિક મારી દેવાનું, બરાબર. જેવું જ પ્લસ ઉપર ક્લિક મારશો, જોઈ લો મિત્રો આપણો મારો લોગો અહીં લાગી ગયો, તમારી રીતે તમારો લોગો અહીં એડ કરી લેવાનો, બરાબર. આટલું થઈ ગયું, એટલું થઈ જાય એટલે અહીં તીરનું ઓપ્શન છે ક્લિક કરી બહાર નીકળી જવાનું આ રીતે, પછી ફરી ઇફેક્ટમાં આવી જવાનું આ રીતે. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ બ્લેક સ્ક્રીન વિડીયો છે, જોઈ લો મિત્રો વચલા 2, બરાબર. તો મિત્રો આ બ્લેક સ્ક્રીન વિડીયો છે એને દબાઈને રાખવાનું આ રીતે, હોલ્ડ કરીને પછી આ રીતે લીલું થઈ જશે, ઉપરનું છે એની પર ટીક કરી દેવાનું એટલે બે લીલા થઈ જશે. પછી મિત્રો આ લેયર બોક્સ ઉપર ટીક કરવાનું અને મિત્રો અહીંથી કોપી 2 લેયર કરી દેવાના આ રીતે. કોપી 2 લેયર કરી આ ચોકડીનું ઓપ્શન ઉપર દેખાય એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું, આપણા બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી, બરાબર મિત્રો. બીટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, અહીં કમ્પ્લીટલી 0 પર રહી અહીં લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે સિમ્પલી પેસ્ટ કરી દેવાના બે આ વિડીયો આ રીતે. જેવા જ પેસ્ટ કરશો, જોઈ લો મિત્રો આ રીતના વિડીયો કમ્પ્લીટલી આપણા એન્ડ સુધી સેટ થઈ જશે. જોઈ લો મિત્રો છેલ્લે સુધી વિડીયો સેટ થઈ જશે, તો બરાબર. આ સ્ટેટસ આપણું બની ગયું. હવે શું કરીશું, આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું આ રીતે. એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમારા આઈકન વિડીયો લખ્યું છે એનું આ તીર હશે, બરાબર. એની પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું, એની પર ક્લિક કરશો આ રીતે ખુલશે, બરાબર. તો મિત્રો તમારા આઈકન જોઈ લો 1850 PS લખ્યું હશે, તો આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો તમારે શું કરવાનું, 720 HD સિલેક્ટ કરી દેવાનું આ રીતે, બરાબર. એટલું સિલેક્ટ કરજો, આ 720 લખેલું આવી જશે. હવે આ એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરવાનું. જેવું જ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો આ 100% થશે, તમારો વિડીયો સેવ કરવાનો આ ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.